સૌનું સ્વાગત કરું છું. જેઠ વદ સાતમ 13 જૂનના રોજ મને આ પરિવારમાં જન્મ મળ્યો. જન્મ આપ્યો મમ્મી પ્રિયંકાબેને. જ્યારે જન્મથી ધર્મના સંસ્કાર સિંચવ્યા દાદી ઉષાબેને. સાક્ષી નામ આપ્યું ફઈ મિત્તલબેને. લાડ લડાવ્યા દાદા ભૂપેશભાઈએ અને અઢળક પ્રેમ વરસાવ્યો પપ્પા વિપુલભાઈએ. નાની બહેનને જીવથી સાચવી ભાઈ દર્શીલે અને એક ફ્રેન્ડના જેમ સપોર્ટ કર્યો નિશા ભાભીએ. નાના અરવિંદભાઈ અને નાની સરોજબેન, જેમણે આશીર્વાદ આપ્યા વારંવાર. મામા એવા રુચિત મામા અને રહેમંત મામા, જેમના સાથે લાગણીઓનો સંબંધ તો અઢળક છે. જ્યારે જરૂર પડી ત્યારે સાચી સમજણ આપી રુચિત મામાએ અને વેકેશનમાં બુરાકો રમવાની મજા કરાવી રહેમંત મામાએ. વિધિ મામી અને રિયા મામી, જેમના સાથે દરેક વાત શેર કરી એક ફ્રેન્ડના રીતે. વિધિ મામીએ નાચોસ અને પીઝાની મજા કરાવી, જ્યારે રિયા મામીએ છોલેની. વિધિ મામી માટે ક્યારેક ડ્રાઈવર બની જતી તો રિયા મામી માટે ક્યારેક ડિઝાઇનર. માસી, સિગ્ના માસી અને શ્વેતા માસી, જેમણે વહાલ કર્યો એક દીકરીના જેમ. 24/7 ઇમરજન્સી કોલ એટલે મારા માટે મારી બંને માસી. સિગ્ના માસી વેકેશનમાં ફરવા જોડે લઈ જતા, જ્યારે શ્વેતા માસી શોપિંગ માટે. માસીએ ક્યારેક મા બનીને કડવા શબ્દો કહ્યા તો ક્યારેક ફ્રેન્ડ બનીને મારી જીદો મમ્મી આગળ મનાવી. માસા, અજય માસા અને સચિન માસા, જેમના સાથે સંબંધ મારો અનોખો રહ્યો છે. માસાએ નામ તો મને ઘણા આપ્યા, ક્યારેક કાળી તો ક્યારેક શકરી અને ક્યારેક શકુ. મને સતાવતા તો ખૂબ હતા, પરંતુ જ્યારે જરૂર પડી ત્યારે શીખ સાચી આપતા. રાત્રે 12 વાગે નાસ્તો કરવા સચિન માસા લઈ જતા તો સવારે 6 વાગે ડુમ્મસ અજય માસા. આ વેલ્યુએબલ મેમરી મને ખૂબ યાદ આવશે. મિન્ટુ ફઈ, જેણે જરૂર પડી ત્યારે હંમેશા મારી સાથે રહી છે. જેના સાથે ઝઘડા તો મારા ઘણા થતા, પરંતુ એના વગર તો ચાલે નહીં. વેકેશનમાં ક્યારેક રોકાવા માટેના ઝઘડા તો ક્યારેક લેટ નાઇટ મસ્તીના ઝઘડા, પરંતુ તેના સાથે વિતાવેલી દરેક પળો યાદગાર છે. દક્ષેશ ફુવા, સ્વભાવથી સરળ અને શાંત. ફુવા સાથે વાત તો ઘણી ઓછી થતી, પરંતુ લાગણીઓનો સંબંધ ઘણો રહ્યો છે. ભાનુકાકી, જેમણે લાડ લડાવ્યા ખૂબ અને તપશ્ચર્યા માટે પ્રોત્સાહન આપ્યું વારંવાર. ક્યારેક તપમાં માથે હાથ ફેરવીને સુવડાવી તો ક્યારેક શાક ન ભાવતું હોય તો તેમના હાથે મને જમાડી. ભીના હાથ તેમના સાડીથી લૂછ્યા અનેકવાર અને સતાવ્યા તેમને વારંવાર. મહેક, સુહાની, અનન્યા સાથેની વેકેશનની મસ્તી અને સાથે મળીને ફઈને હેરાન કરવાની પળો યાદ આવશે. ક્યારેક પ્રાઇમ માર્કેટની કોલ્ડ બેલ ખાવા જવા માટે બનતા પ્લાન્સ તો ક્યારેક મોમોઝના પ્લાન્સ હું મિસ કરીશ. અક્ષત, શુભમ, શ્લોક, હેત, વ્રજ, ધૈર્ય, સ્વયં, બધા ભાઈઓ સાથે કરેલી રક્ષાબંધન અને મામાના ઘરની નાઇટ આઉટ્સ એ અત્યાર સુધીની મારી બેસ્ટ મેમરીઝ રહી છે. ક્યારેક બધા સાથે મળીને કાર્ડ્સ રમતા તો ક્યારેક બધા ભેગા મળીને મને હેરાન કરતા, પરંતુ જરૂર પડે ત્યારે હંમેશા મારી જોડે ઊભા રહેતા. વીરા, નાનકડી છે પણ દરેકની વહાલી છે, જેના સાથે નોકઝોક તો ચાલ્યા કરતી. ક્યારેક મારાથી રિસાઈ જતી તો ક્યારેક મારા માટે બીજા બધાથી રિસાઈ જતી. સમસ્ત મહેતા પરિવારના વડીલો આપણે મને ખૂબ આશીર્વાદ આપ્યા છે. કાકા,
કાકી, ફઈ, ફુવા, ભાઈ, બહેન આપ દરેકે મને ખૂબ લાડ લડાવ્યા છે. આપના સાથે કરેલી ફાર્મ હાઉસની મસ્તી અને કિટી પાર્ટીની મજા એ ખૂબ યાદગાર દિવસો હતા. દાદી ઉષાબેન, જેમણે જન્મતાની સાથે નવકાર મંત્રનું સ્મરણ કરાવ્યું અને જીવ મારા ઉપર વરસાવ્યો. આજના આ દિવસે તેમની ખોટ ખૂબ લાગે છે. દાદા, જેમણે મેથ્સના પ્રોબ્લેમ્સથી લઈને જીવનના પ્રોબ્લેમ્સ દરેકનું સોલ્યુશન અમારા માટે કર્યું છે. મારી અને ભાઈની દરેક જીદમાં તેમણે હંમેશા એક જ વાક્ય કહ્યું છે, ચાલ મારા સાથે, આપણે લેતા આવીએ. દાદા, થેન્ક યુ ફોર ઓલવેઝ ટીચિંગ અસ અ રાઇટ વે. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બહેની લાડકી ને ભાઈલો ઝુલાવે ડાળખી. ભાઈ, જે ક્યારેક મને જંકુ કહીને હેરાન કરતો, તો ક્યારેક ઘરે મને કોઈ બોલે તો મારી આંખના આંસુ લૂછતો. ભાઈ સાથેના રિમોટના ઝઘડા અને WWEની ફાઇટિંગ ખૂબ યાદગાર હતી. દૂર રહીને પણ મારી દરેક ઈચ્છાઓને કહ્યા વગર તેણે સમજી છે. દરેક રક્ષાબંધન પર મને તારી ખૂબ યાદ આવશે. નિશા ભાભી, જેમણે પરિવારમાં આવતાની સાથે દરેકની ખૂબ સારી રીતે સાચવી લીધા અને મારા માટે એક બેસ્ટ ફ્રેન્ડ બનીને રહ્યા. ભાભીએ સપોર્ટ કર્યો બેસ્ટ ફ્રેન્ડના જેમ અને પ્રેમ કર્યો નાની બહેનના જેમ. કિચનમાં કરેલા ન્યૂ રેસીપી એક્સપેરિમેન્ટ અને મસ્તી મજાક યાદ આવશે. હતો હું સૂતો પારણી પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનું, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહિતવાળી દયાળી જ માતું. પોતે અગવડતા વેઠી પરિવાર માટે સગવડતા પાથરી, સગડાની જીદ પૂરી કરતી પણ પોતાની જીદ ક્યારે નહીં ફરમાવતી. કુટુંબ માટે બલિદાન આપનારું પ્રતીક છે એ જ સર્વ વ્યક્તિમાં મા સૌથી અધિક છે. મમ્મી, જે શબ્દથી મારી સવાર થતી, સવારે 9 વાગ્યે 10 વાગી ગયા છે કહીને જગાડતી. ગુસ્સો અને રીસાવાનું તો ઘણું થતું મમ્મીથી, પરંતુ જ્યાં લાગણીનો સંબંધ હોય છે ત્યાં જ ગુસ્સો પણ હોય છે. આજે હું જે કાંઈ પણ છું એ મમ્મી તારા આપેલા સુસંસ્કાર છે. પપ્પા, જે દરેક અગવડતામાં પણ સગવડતાનો અનુભવ કરાવે, હંમેશા ટોકે, ખીજવાય, થોડું બોલે, પણ છેલ્લે મનગમતું આપીને મનાવી લે. દીકરીને સમજવા અને તેની ઈચ્છાઓને પૂરી કરવા માટે જ ઈશ્વરે પપ્પાનું સર્જન કર્યું છે. મારા કહ્યા વગર રોજ મને ભાવતી વસ્તુ લઈ આવતા. તેમની બીમારી અને તકલીફો આગળ તેમણે હંમેશા અમારી જરૂરિયાતોને રાખી છે. હવે તમને ભાવતી રસોઈ બનાવવા તો રોજ હું નહીં રહીશ પપ્પા, પરંતુ તમને જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે હંમેશા તમારી જોડે જ રહીશ. મમ્મી પપ્પા, આજે જ્યારે સાસરે જવાનો સમય આવ્યો છે ત્યારે સમજાય છે, તમારી લાગણીનો અહેસાસ થાય છે. ત્યારે ભગવાનનો આભાર માનું છું કે આવા લાગણીશીલ, પ્રેમાળ અને સમજદાર માતા પિતા મને મળ્યા. સાસરે જતાં આટલું તો વિશ્વાસથી કહીશ કે મારી ચિંતા ન કરતા આપનું માન અને સંસ્કારોની દેને ઉજ્જવળ કરીને સાસરિયામાં આપના કુળને દીપાવીશ. ના હોશિલા, મોટી મમ્મી છે વહાલનો દરિયો. મોટી બહેનનો પ્રેમ આપવા તૈયાર છે નણંદ વૃદ્ધિ દીદી અને અંશી દીદી. જ્યારે ભાઈના જેમ જીદ પૂરી કરશે જેઠ આગમભાઈ અને ભાભીની જેમ સમજણ આપશે જેઠાણી મહિમા ભાભી. આજે આ ઘર છોડીને હું આપના પરિવારમાં આવવા જઈ રહી છું.
શક્ય છે ક્યારેક મનભેદ થાય તો ક્યારેક વિચારભેદ, પણ હું મતભેદ ક્યારેય નહીં થવા દઈશ. આપ સૌએ મને વહુ તરીકે નહીં પરંતુ એક દીકરી તરીકે અપનાવી છે, માટે આપના પરિવાર માટે બધું હસતા મુખે અપનાવી લઈશ. આપ સૌ આજે અમને એવા આશીર્વાદ આપજો કે હું બંનેના કુળનું નામ ઉજ્જવળ કરું અને સંયમ સાથેના નવા જીવનની સારી રીતે શરૂઆત કરું. Give me to a